નમસ્કાર. શંકરસિંહ બાપુએ કર્યો ભયંકર હોબાળો. શંકરસિંહ બાપુએ ખાલી પડેલી જગ્યા ઉપર તાત્કાલિક કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી છે. ગાંધીનગર ખાતે કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા ટેટટાટ પાસે ઉમેદવારોને અટકાય મુદ્દે શંકરસિંહ બાપુએ કહ્યું કે લોકશાહીમાં માંગણી કરવાનો, આંદોલન કરવાનો અને શાંતિપૂર્વક રેલી કાઢવાનો બંધારણીય અધિકાર છે. દુઃખ છે કે ટેટટાટ પાસે ઉમેદવારોએ ભરતીની રજૂઆત માટે ગાંધીનગર એકઠા થવું પડે છે. તેમણે ઉમેર્યું કે સરકારમાં શિક્ષકની અનેક જગ્યાઓ ખાલી છે. જ્ઞાન સહાયકની ના શિક્ષકને કે ન વિદ્યાર્થીને સંતોષ મળે. ટેટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષકની તરીકે ભરતી કરવા માંગ લાંબા સમયથી કરી રહ્યા છે. દીકરી સાથે કેવી રીતે વર્તન કરવામાં આવ્યું તે જોઈ શિક્ષકોએ તેમને કહ્યું કે શિક્ષકો સાથે કરવામાં આવેલો વ્યવહાર અયોગ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશી શંકરસિંહ બાપુએ કહ્યું કે આ પ્રકારે આપણી સરકારમાં ચાલતું હોય તો તે વ્યાજબી નથી. મુખ્યમંત્રી સૂચના આપે કે જે ઉમેદવારોને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હોય તેમણે મુક્ત કરવામાં આવે અને તેમને સાથે સંવાદ કરવામાં આવે. સરકાર આ અંગે સકારાત્મક વિચારણા કરે. ધન્યવાદ. જય હિન્દ.